આવ્યું ને બહાર ગાળા મળી. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ આપણે બધું રિપેરિંગ કરવાનું છે, પાણી ફિટિંગનું જે ફુવારાનું હોય ને એ બધું. તો જલ્દીથી આ બાજુ આવી ગયા લાઇટના બાજુ, જેમ કે અહીં કરના આપણને શોર્ટ ના આવે એટલા માટે પેલું આ ડીપીના પ્લગ ખોલવા પડશે ને, તો જલ્દીથી ખોલી દઈએ. હવ ચમકાવે ને. તો ગાઈસ આપણે જલ્દીથી અહીંયા નીકળી જઈએ અને આપણે કોઈ કેનાલ જ તમને દેખાડતું. અને આપણા કેનાલની વ્યૂ દેખી લો. આ બાજુ જાય, આ બાજુ આપણો પેટ્રોલ પંપ ને આપણો ગેટ આવી ગયો. આપણું સેન્ટિંગ પડ્યું છે. આ મશીન છે જે પાણી ઉઠાવવાનું. આપણે જ મોટર જ છે. આપણું પેશન હોત ને ઘર આવી ગયું. આ બાજુ છે તો જલ્દી આપણે નીકળી જઈએ અહીં બોર પર. તો ગાઈસ આપણે એ જગ્યા ઉપર આવી ગયા અને આ દેખો આ બધું ખોલી આ મોટરને આની અંદર નાખવાની છે અને ઓલું બધું સેટઅપ હોય કરી લેવાનું છે. એટલે જલ્દીથી આપણે ખોલી અને આટલું કામ પતાય તો એટલે આપણું કામ પૂરું થાય. આ હોલ તો કરી જ નાખ્યો છે. અહીંયાથી પાઇપ નાખવાની છે, એ તો પછી નાખશો. પહેલાં આ બધું પેલું ફોલ્ડિંગ જે છે બોલેટવાળું એ બધું ખોલી નાખીએ. તો ચલો, તો હું ખોલવાનું ચાલુ કરી નાખું. લો પકડ્યો.
તો ગાઈસ આપણે હવે આની મોટરની થાળી ખોલવાની છે. આ તો રેડી છું. એને સાઈડમાં કરી દો. તો હવે મળીએ આપણે આ બધું ફિટિંગ કરતા હોય ને ત્યારે.